મારું નામ રઘુદાસ છે. હું 40 વર્ષનો છું. મારા ઘરમાં હું, મારો દીકરો અને મારા દીકરાની વહુ રહેતા હતા. મારા પત્નીને કેન્સર હતું, એટલે તે વહેલા મૃત્યુ પામી હતી. મારો દીકરો એક કંપનીમાં કામ કરતો હતો અને હું ઘરે 2 વીઘા જમીન હતી તે સંભાળતો હતો. મારા દીકરાને કંપનીમાં 2 શિફ્ટ ચાલતી હતી, દિવસ અને રાત. દીકરાને હવે રાતની શિફ્ટ થઈ ગઈ હતી. તે સાંજે 7 વાગે જાય અને સવારે 7 વાગે આવે. એક વખત ઉનાળાનો દિવસો ચાલતા હતા. દીકરો નાઇટમાં નોકરી હતો અને હું મારા રૂમમાં સૂતો હતો. રાત્રે 11 વાગતા હશે. દીકરાની વહુએ મને બૂમ પાડી કે સસરાજી, ઓ સસરાજી. હું તો એકદમ જાગી ગયો અને દીકરાની વહુ પાસે જતો રહ્યો. મેં પૂછ્યું, શું થયું? વહુ, કેમ આટલી રાત્રે મને બોલાવ્યો? વહુએ કહ્યું કે સંડાસની લાઇટ બંધ થઈ ગઈ છે, એટલે તમારી બેટરી આપો ને. મેં કહ્યું, હા આપું, પણ હું બેટરી લેવા માટે મારા રૂમમાં ગયો. ત્યાં મને ખબર પડી કે મારો તોપ તૈયાર થઈ ગયો હતો. એટલે મેં વહુને કહ્યું કે વહુ, અંદર આવી લઈ જા. વહુ અંદર આવી. ત્યાં અચાનક લાઇટ પણ જતી રહી. વહુએ કહ્યું, સસરાજી ક્યાં છે? એમ શોધતી શોધતી તેને મારો તોપ પકડી લીધો. હું એકદમ અકળાઈ ગયો. વહુએ કહ્યું, સસરાજી આ શું છે? લાકડા જેવું. ત્યાં લાઇટ આવી ગઈ. વહુએ જોયું તો એની તો આંખો ફાટી ગઈ અને પોતાના રૂમમાં જતી રહી અને વિચારવા લાગી કે એમાં મારો પતિ નાઇટમાં નોકરી જાય છે, એટલે હવે સસરાને વશમાં કરવા પડશે. હું પણ વિચારવા લાગ્યો કે હવે શું થશે. પછી બીજી રાત્રે હું જમવાનું જમી ટીવી જોતો હતો. તે વહુ આવી. મેં વહુને કહ્યું, જરા કળતરની ગોળી આપજે, પેલા કબાટમાં પડી છે. મારા પગ દુખે છે. વહુએ કહી, લાવો હું દબાવી આપું. હું મારા રૂમમાં ગયો. વહુ પણ આવી અને મારા પગ દબાવવા લાગી. પગ દબાવતા દબાવતા મારા તોપને ટચ કરતી જાય. ટચ થવાથી મારો ટોપ તૈયાર થઈ ગયો. પછી વહુ તો જાણે કેટલાય સમયથી ભૂખી હોય એમ મારો તોપ પકડી પાડ્યો અને મસ્તી કરવા લાગી. હું પરમ ગરમ થઈ ગયો. પછી તો વહુને નીચે નમાવી એવું રોકેટ ચડાવ્યું કે એ તો રાડું નાખવા લાગી. મેં કહ્યું, થોડી વાર દુખશે, પછી કંઈ નહીં થાય. વહુ શાંત પડી ગઈ અને હું બકાબક ધક્કા મારતો ગયો. 15 મિનિટ પછી મારા તોપની હવા નીકળી ગઈ અને હું ઠંડો પડી ગયો. વહુ તેના રૂમમાં જતી રહી અને હું પણ સૂઈ ગયો. આવીને આવી સ્ટોરી સાંભળવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.